નમસ્કાર મિત્રો, સામાજિક વિજ્ઞાન પદ્ધતિશાસ્ત્ર ભાગ 2માં જે પ્રશ્નો લીધા છે એ કંઈક આ પ્રમાણે છે, જેથી તમને ખ્યાલ આવશે કે વિડીયો મારે જોવો જોઈએ કે ન જોવો જોઈએ. જેમાં પ્રશ્નો કંઈક આ પ્રમાણે છે. સૌથી પહેલાં સામાજિક વિજ્ઞાનનો અર્થ, સામાજિક વિજ્ઞાનના શિક્ષણનું મહત્ત્વ, માઇક્રો ટીચિંગની ઉપયોગિતા અને મર્યાદાઓ, એકમ આયોજનના લક્ષણો અને શિક્ષણમાં એનું મહત્ત્વ, આદર્શ પાઠ આયોજનના લક્ષણો, પાઠ્યપુસ્તકનો અર્થ અને સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું મહત્ત્વ, સામાજિક વિજ્ઞાનના આદર્શ પાઠ્યપુસ્તકના બાહ્ય લક્ષણો, નિબંધ પ્રકારના પ્રશ્નોનો અર્થ અને એના લાભ, નિબંધ પ્રકારના પ્રશ્નોની મર્યાદાઓ અને પ્રશ્નોની રચનામાં ધ્યાનમાં રાખવાની બાબતો, સામાજિક વિજ્ઞાનના દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ફાયદાઓ, શૈક્ષણિક સાધનોની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં નકશાની ઉપયોગિતા, વર્ગખંડમાં ચાર્ટ્સનો અર્થ અને એના ફાયદાઓ, અને લાસ્ટ વર્ગખંડમાં નકશા અને ચાર્ટનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ વિડીયોમાં આ 14 જેટલા પ્રશ્નો સવિસ્તાર 4 કે 5 ગુણમાં પૂછાઈ શકે એવા લીધેલા છે. જો હજુ પણ તમારે પદ્ધતિશાસ્ત્રના વધુ પ્રશ્નોની જરૂર હોય, ભાગ 3, તમને એમ લાગે કે હજી પણ મારે નેક્સ્ટ ભાગ 3ની જરૂર છે, તો કોમેન્ટમાં લખો ભાગ 3 અથવા નેક્સ્ટ. તો હજી પણ કેટલાક અગત્યના ટોપિક છે જેના પર ભાગ 3 હું મૂકીશ, જો વધારે કોમેન્ટ આવશે તો. મિત્રો, તમારા માટે મહેનતથી આ વિડીયો તૈયાર કરેલ છે. જો તમને ઉપયોગી લાગે તો તમારે ફક્ત 2 શબ્દ જ લખવાના છે, ભાગ 3, તો પછીનો વિડીયો પણ મુકાઈ જશે. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. પ્રશ્ન: સામાજિક વિજ્ઞાનનો અર્થ સ્પષ્ટ કરો. તો સામાજિક વિજ્ઞાન એટલે સમાજના ઐતિહાસિક, રાજકીય, બંધારણીય, ભૌગોલિક, અર્થશાસ્ત્રીય અને સમાજ નવરચનાના વિવિધ પાસાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન. સરળ શબ્દોમાં કહીએ તો કોદાળીથી કમ્પ્યુટર સુધીની માનવ સમાજની વિકાસ યાત્રા એટલે જ સામાજિક વિજ્ઞાન. સમાજ સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ અને માનવીના સંબંધોનું વર્ણન કરતા શાસ્ત્રને સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે. નેક્સ્ટ, સામાજિક વિજ્ઞાનના શિક્ષણનું મહત્વ. કોઈ પણ 4 મુદ્દા જણાવો. નંબર 1, વ્યક્તિગત ગુણોનો વિકાસ. લોકશાહી દેશના એક આદર્શ નાગરિક તરીકે સારું વ્યક્તિત્વ વિકસાવવા અને વિદ્યાર્થીઓમાં સંપ, સહકાર, સેવા, સહાનુભૂતિ, સહિષ્ણુતા અને સમભાવના જેવા ગુણો વિકસાવવા સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. નંબર 2, જવાબદારીઓની સમજ વિકસાવવા. તો કુટુંબ પ્રત્યેની જવાબદારીઓ, માતા પિતાની સેવા અને દેશના સારા નાગરિક તરીકેની ફરજો કયા સ્વરૂપે અને શા માટે બજાવવી પડે છે એની સમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષણ દ્વારા મળે છે. નંબર 3, અનુકૂલનની ભાવના વિકસાવવા. સમાજમાં આવતા પરિવર્તનો, વિવિધ સામાજિક પ્રશ્નો અને સમસ્યાઓ સામે ટકી રહેવા તેમજ પ્રાકૃતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની શક્તિ વિકસાવવામાં આ શિક્ષણ મદદરૂપ થાય છે. નંબર 4, માનસિક શક્તિઓનો વિકાસ કરવા. વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ, તર્ક શક્તિ, કલ્પના શક્તિ, યોગ્ય નિર્ણય લેવાની શક્તિ અને સામાજિક સમસ્યાઓને ઓળખી એનો ઉકેલ લાવવાની માનસિક શક્તિઓનો વિકાસ કરવા માટે સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ ખૂબ જરૂરી છે. નેક્સ્ટ પ્રશ્ન: માઇક્રો ટીચિંગની ઉપયોગિતા અને તેની મર્યાદાઓ સવિસ્તાર વર્ણવો. સૌથી પહેલાં જોઈએ ઉપયોગિતા અથવા તો માઇક્રો ટીચિંગના લાભ, એવું પણ પ્રશ્નોમાં પૂછાઈ શકે. માઇક્રો પાઠને કારણે ચોક્કસ કૌશલ્યનો વિકાસ થાય છે, જેથી શિક્ષક વર્ગમાં સહી સલામત વ્યવહાર કરી શકે છે અને વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરાવી શકે છે. આ પદ્ધતિથી પૂર્વ તાલીમ પ્રાપ્ત થાય છે અને આયોજન અંગેની તાલીમ આમાં મળતી હોવાથી શિક્ષણ કાર્ય ઓછા સમયમાં પૂરું થઈ શકે છે. પરિણામે સમયની બચત થાય છે. જુદા જુદા કૌશલ્યો પર સતત તાલીમ મળતી હોવાથી શિક્ષકના આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થાય છે. તાલીમાર્થીને સ્વમૂલ્યાંકનની તક મળે છે અને વર્ગ વ્યવહાર દરમિયાન
કાર્ય કેવી રીતે કરવું એનું નિરીક્ષણ માટેની નૂતન અભિગમ પૂરો પાડે છે. શિક્ષણ કાર્ય દરમિયાન સ્પષ્ટ પ્રતિપોષણ એટલે કે ફીડબેક મળતું હોવાથી ભૂલો ઝડપથી સમજાય છે અને સુધારાની દિશા મળે છે. આની સાથે સાથે માઇક્રો ટીચિંગની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમાં છે વિષય પ્રમાણે જૂથો પાડી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં ઘણો સમય જાય છે અને વહીવટી કાર્યમાં વધારો થાય છે. માઇક્રો ટીચિંગથી શિસ્તના પ્રશ્નો હલ કરવામાં કોઈ મદદ મળતી નથી કે તેના અંગે તાલીમ મળતી નથી. સમય મર્યાદા ઓછી હોવાથી જરૂરી શૈક્ષણિક સાધનોનો ઉપયોગ થઈ શકતો નથી. આ પાઠ માત્ર નિશ્ચિત કૌશલ્યો પૂરતા મર્યાદિત હોવાથી વર્ગ શિક્ષણના પ્રત્યક્ષ અને વાસ્તવિક અનુભવથી શિક્ષક વંચિત રહે છે. નેક્સ્ટ પ્રશ્ન, એકમ આયોજનના લક્ષણો જણાવી શિક્ષણમાં એનું મહત્વ સ્પષ્ટ કરો. તો એકમ આયોજન એટલે વિષય વસ્તુના સળંગ અને સમાન કક્ષાવાળા અધ્યયન અનુભવોનું સંકલન. સૌથી પહેલાં એકમ આયોજનના લક્ષણો જોઈએ. તો સારા એકમ આયોજનમાં હેતુઓ એકદમ સ્પષ્ટ હોય છે અને તે વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તેમાં એકમને અનુરૂપ બધા જ શૈક્ષણિક સાધનોનો સમાવેશ થતો હોવો જોઈએ અને તે સમસ્યાના ઉકેલ તરફ દોરી જતું હોવું જોઈએ. તે ક્રમિક ગોઠવણીવાળું હોય છે અને એમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું સ્થાન હોય છે, જેથી વિદ્યાર્થીઓને રસ પડે. તેમાં સ્વાધ્યાયના પ્રશ્નો વિવિધતાવાળા હોય છે અને દરેક મુદ્દા માટે સમયની ચોક્કસ ગોઠવણી હોય છે. હવે એકમ આયોજનનું મહત્ત્વ, એના લાભ, એના ફાયદા અથવા તો શા માટે એકમ આયોજન જરૂરી છે. એકમનું અગાઉથી આયોજન થતું હોવાથી શિક્ષકના સમય, શક્તિ અને શ્રમનો બચાવ થાય છે અને પૂર્વ તૈયારી સારી રીતે થાય છે. સમગ્ર એકમ દરમિયાન કયા સાધનો અને પ્રવૃત્તિઓ જોઈશે એનો અગાઉથી ખ્યાલ આવતો હોવાથી સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકાય છે. અગાઉથી આયોજન થતું હોવાથી વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખી શકાય છે અને શિક્ષણ કાર્ય વધુ ક્રિયાશીલ બને છે. તેનાથી ચોક્કસ અધ્યયન અનુભવો આપી શકાય છે, શિક્ષકની સજ્જતા વધારી શકાય છે અને શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવી શકાય છે. એકમના વિવિધ પેટા મુદ્દાઓ સાથે અનુબંધ બાંધીને સંકલિત શિક્ષણ કાર્ય કરવું શક્ય બને છે. નેક્સ્ટ પ્રશ્ન, આદર્શ પાઠ આયોજનના લક્ષણો વિશે સમજાવો. અથવા તો એવો પણ પ્રશ્ન બની શકે કે તમારી દ્રષ્ટિએ એક શિક્ષક તરીકે આદર્શ પાઠ આયોજન કેવું હોવું જોઈએ. તો કોઈ પણ આદર્શ પાઠ આયોજન હંમેશા લેખિત સ્વરૂપમાં તૈયાર કરેલું હોવું જોઈએ. પાઠ આયોજનમાં શિક્ષણ કાર્યના સામાન્ય, વિશિષ્ટ અને અપેક્ષિત વર્તન પરિવર્તનના હેતુઓ સ્પષ્ટ રીતે નોંધાયેલા હોવા જોઈએ. પાઠનું આયોજન હંમેશા જે તે વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલું હોવું જોઈએ. તે વિદ્યાર્થીની વય, રુચિ, પૂર્વજ્ઞાન, વૃત્તિ, શક્તિ, અપેક્ષાઓ અને વર્ગના શૈક્ષણિક વાતાવરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવું જોઈએ. આયોજનમાં જે તે વિષય વસ્તુ શીખવવા માટે કઈ શૈક્ષણિક પદ્ધતિનો ઉપયોગ થશે એનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. શિક્ષકે પાઠની પૂર્વ તૈયારી માટે ઉપયોગમાં લીધેલા સંદર્ભ પુસ્તકોનો એમાં સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. પાઠ દરમિયાન કયા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે એની સંપૂર્ણ માહિતી આયોજનમાં હોવી જોઈએ. વર્ગખંડમાં શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવવા માટે કરાવવામાં આવનાર વિદ્યાર્થીઓની વિવિધ પ્રવૃત્તિઓનો ખાસ એમાં ઉલ્લેખ હોવો જોઈએ. વિદ્યાર્થીઓનો પાઠ કેટલો સમજાયો છે એ જાણવા માટે મૂલ્યાંકન અંગેની માહિતી અને પદ્ધતિ એમાં દર્શાવેલી હોવી જોઈએ. પાઠ દરમિયાન શિક્ષક દ્વારા બોર્ડ પર કરવામાં આવનાર કાપા કાર્ય એમાં સ્પષ્ટ આયોજન હોવું જોઈએ. એકમ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને આપવાના સ્વાધ્યાયના પ્રશ્નોની રજૂઆત એમાં હોવી જોઈએ. આ તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને મુદ્દાઓ માટે સમયની ચોક્કસ ફાળવણી અને એનો ઉલ્લેખ પણ પાઠ આયોજનમાં હોવો અતિ આવશ્યક છે. નેક્સ્ટ પ્રશ્ન, પાઠ્યપુસ્તકનો અર્થ આપી શિક્ષણમાં સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું મહત્ત્વ સમજાવો. તો કોઈ એક કક્ષાને ધ્યાનમાં રાખીને એના શૈક્ષણિક હેતુઓ, વિષય સામગ્રી તથા સમયની જરૂરિયાત મુજબ પસંદ કરી તૈયાર કરેલ પુસ્તકને પાઠ્યપુસ્તક કહેવાય છે.
ગુજરાતમાં ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિવિધ ક્ષેત્રના તજજ્ઞોની મદદ લઈને તૈયાર કરવામાં આવે છે. શિક્ષણમાં પાઠ્યપુસ્તક એ ખૂબ જ મહત્ત્વનું સાધન છે, જેના વિશે શ્રી HR ડગલાસે કહ્યું છે કે મને કોઈ પણ દેશના પાઠ્યપુસ્તકો રચવા દો, પછી ભલે તે દેશના રાજપુરુષો ગમે તે ગાંડ પણ આદરે, પ્રજા ઘડતરનું કાર્ય હું સંભાળી લઈશ. શિક્ષકો માટે પાઠ્યપુસ્તક શું અને કેવી રીતે ભણાવવું એની આધારશિલા છે, જે તેમને અધ્યયન કાર્યમાં અને પૂર્વ તૈયારી કરવામાં મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓ માટે તે સ્વાધ્યાયની તૈયારી કરવા અને સ્વ અધ્યયન માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે શાળામાં શિક્ષક ગેરહાજર હોય ત્યારે જરૂરી માર્ગદર્શન પાઠ્યપુસ્તકના આધારે મળી રહે છે. શિક્ષક પાઠ્યપુસ્તકના આધારે શિક્ષણ કાર્યનું અગાઉથી આયોજન કરી શકતો હોવાથી સમયનો બચાવ થાય છે અને શિક્ષણ કાર્ય સરળ બને છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તક પરીક્ષાના આયોજન માટે, દેશની સમસ્યાઓના ઉકેલ માટે અને વિદ્યાર્થીઓના ઉત્તમ જીવન ઘડતર માટે મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે. નેક્સ્ટ પ્રશ્ન, સામાજિક વિજ્ઞાનના આદર્શ પાઠ્યપુસ્તકના ભૌતિક કે બાહ્ય લક્ષણો વિશે નોંધ લખો. તો સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક શિક્ષણમાં મહત્ત્વનું સાધન બની રહે એ માટે તેના ભૌતિક લક્ષણો આકર્ષક હોવા જોઈએ. તો કયા કયા તો જોઈએ આપણે. સૌથી પહેલાં પુસ્તકનું મુખપૃષ્ઠ એટલે કે ફ્રન્ટ પેજ લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું, એટલે કે માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને જોતાની સાથે જ ગમી જાય એવું નયન રમ્ય અને સુંદર હોવું જોઈએ. વિદ્યાર્થી હોશથી પુસ્તક હાથમાં લે એવી કલાત્મકતા ફ્રન્ટ પેજમાં એટલે કે મુખપૃષ્ઠમાં હોવી જોઈએ. પાઠ્યપુસ્તકનું છાપકામ ઉત્તમ પ્રકારનું હોવું જોઈએ. એમાં વપરાતા કાગળો ડેમી સાઇઝમાં ઉત્તમ પ્રકારના તથા મુદ્રણ દોષ એટલે કે ભૂલ વિનાના હોવા જોઈએ. પુસ્તક આખું વર્ષ વાપરવાનું હોવાથી કાગળ લાંબો સમય ટકી શકે એવા મજબૂત હોવા જોઈએ. જો પુસ્તકના પેજની સંખ્યા 150થી વધુ હોય તો એની બાંધણી સારી અને મજબૂત હોવી જરૂરી છે, જેથી તૂટી ન જાય. આપણા દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તકની કિંમત પણ ઓછી હોવી જોઈએ, જેથી દરેક વિદ્યાર્થી એને સરળતાથી ખરીદી શકે, પછી એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો પણ. નેક્સ્ટ પ્રશ્ન, નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે શું? એના ફાયદાઓ સવિસ્તાર વર્ણવો, અથવા તો એના લાભ, એની ઉપયોગિતા, અથવા તો એમ પણ પૂછાઈ શકે કે નિબંધ પ્રકારના પ્રશ્નો શા માટે દરેક શિક્ષકે પૂછવા જોઈએ, એનું કૌશલ્ય હોવું જોઈએ. તો જવાબ, નિબંધ પ્રકારની કસોટીમાં વિદ્યાર્થીઓને કેટલાક એવા પ્રશ્નો આપવામાં આવે છે જેના જવાબ બાળક પોતાની રીતે વિચારીને, પોતાની ભાષામાં અને હસ્તાક્ષરમાં મુક્તપણે લખીને આપે છે. આ કસોટીને મુક્ત જવાબ કસોટી પણ કહેવાય છે, કારણ કે એમાં જવાબ આપવા માટે કોઈ બંધન કે શરત હોતી નથી. આ પ્રકારના પ્રશ્નોના ઘણા ફાયદાઓ છે, જેમ કે એની રચના કરવી ખૂબ સહેલી છે અને સામાન્ય જ્ઞાન ધરાવતો શિક્ષક પણ એ ઝડપથી બનાવી શકે છે. એનો ઉપયોગ કરવો એકદમ સરળ છે અને તે શાળાના ચિત્રકામ કે હસ્ત ઉદ્યોગ સહિતના લગભગ બધા જ વિષયો માટે અનુકૂળ છે. આ પ્રશ્નો દ્વારા તુલના કરવી, વિવેચન કરવું જેવી ઉચ્ચ માનસિક શક્તિઓનું માપન શક્ય બને છે, જે વસ્તુલક્ષી પ્રશ્નોમાં શક્ય બનતું નથી. તેનાથી વિદ્યાર્થીઓને મુક્ત અભિવ્યક્તિની તક મળે છે અને એમની ભાષાકીય અભિવ્યક્તિનું માપન તથા ખીલવણી થઈ શકે છે. વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે એ જાણીને નિદાન અને ઉપચાર માટે એ શ્રેષ્ઠ છે. પ્રશ્નોની સંખ્યા ઓછી હોવાથી છપામણી ખર્ચ ઓછો આવે છે અને વસ્તુલક્ષી પ્રશ્નોની સરખામણીમાં ચોરી કરવાનો અવકાશ પણ ઓછો રહે છે. નેક્સ્ટ પ્રશ્ન, નિબંધ પ્રકારના પ્રશ્નોની મર્યાદાઓ જણાવી સારા નિબંધ પ્રશ્નોની રચના માટે ધ્યાનમાં રાખવાની બાબતો સ્પષ્ટ કરો. અથવા તો એમ પણ પ્રશ્ન બની શકે કે નિબંધ પ્રકારના પ્રશ્નો બનાવતી વખતે તમે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો? તો સૌથી પહેલાં જોઈએ એની મર્યાદાઓ.
તો નિબંધ પ્રકારના પ્રશ્નોની સૌથી મોટી મર્યાદા એમાં રહેલી મૂલ્યાંકનની ખામી છે, કારણ કે શિક્ષકના મગજમાં રહેલ જવાબ અને વિદ્યાર્થીએ લખેલ જવાબ એ જુદા હોઈ શકે છે. ક્યારેક પ્રશ્નોની ભાષા જો યોગ્ય ન હોય ત્યારે સંપૂર્ણ માહિતીનો અભાવ જોવા મળે છે અને મૂલ્યાંકન માટે ચોક્કસ માપદંડ જેમ કે ગણિતમાં 0 થી 100 એ હોતા નથી. નેક્સ્ટ, એક જ જવાબ જુદા જુદા પરીક્ષકો તપાસે ત્યારે અલગ અલગ ગુણ આપે છે, જેનાથી વિશ્વસનીયતાનો અભાવ ઊભો થાય છે. વળી અક્ષરોની અસર અને હેલો ઇફેક્ટ પણ મૂલ્યાંકન ઉપર પડે છે. નેક્સ્ટ, આગળ સારા નિબંધ પ્રશ્નોની રચના માટે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ છે તો હવે એ જોઈએ. પ્રશ્નો બનાવતી વખતે સૌપ્રથમ ગુણ પ્રદાન યોજના અને નમૂનારૂપ જવાબ તૈયાર કરવા જોઈએ. પ્રશ્નમાં વિકલ્પ આપવાનું ટાળવું જોઈએ. પ્રશ્નની ભાષા સ્પષ્ટ અને બાળકોને સમજાય એવી હોવી જોઈએ કે પ્રશ્નમાં શું પૂછ્યું છે એ સ્પષ્ટ હોવું જોઈએ. લાંબો પ્રશ્ન હોય તો એને પેટા વિભાગમાં વહેંચવો જોઈએ અને પ્રશ્નપત્રમાં પ્રશ્નોની ગોઠવણી સરળથી કઠિન તરફના ક્રમમાં હોવી જોઈએ. આ ઉપરાંત જવાબ કેટલી લીટીમાં લખવાનો છે એ સ્પષ્ટ કરવું જોઈએ અને પ્રશ્નની કઠિનતા અનુસાર જ એના યોગ્ય ગુણ ફાળવવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન, સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગના ફાયદાઓ જણાવો. તો સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવાથી નીચે મુજબના ફાયદાઓ થાય છે, જેમાં સૌથી પહેલાં ચર્ચાનું પ્રમાણ ઘટાડે છે. શિક્ષક કોઈ પણ બાબત સમજાવવા માટે જરૂરી શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી પ્રત્યક્ષ અનુભવ આપીને ચર્ચાનું પ્રમાણ ઘટાડી શકે છે. બીજું છે અનુભવમાં વાસ્તવિકતા અને સ્પષ્ટતા. માત્ર શબ્દચિત્રથી કલ્પના કરવા કરતાં સાધનો દ્વારા વાસ્તવિક અનુભવ થાય છે, જેથી બાબતો ખૂબ જ સ્પષ્ટ બને છે, ક્લિયર થાય છે. નેક્સ્ટ, શિક્ષણ કાયમી બને છે. તો સામાન્ય શિક્ષણ કાર્ય કરતાં વિષયને લગતી ફિલ્મો કે સાધનો બતાવવાથી વિદ્યાર્થીઓને વિશેષ હકીકતો લાંબા સમય સુધી યાદ રહે છે. નેક્સ્ટ, રસવૃત્તિ જાળવી રાખે અને ક્રિયાશીલતા વધારે. તો દ્રશ્ય સાધનોની મદદથી મૌખિક શિક્ષણની નીરસતા દૂર થાય છે અને વિદ્યાર્થીઓ નવું કાર્ય કરવા પ્રેરાય છે. નેક્સ્ટ, યાદશક્તિ અને વિચારશક્તિમાં વધારો. તો સાધનોના ઉપયોગથી વિદ્યાર્થીઓનો રસ વધે છે, તેઓ ધ્યાનપૂર્વક અવલોકન કરે છે અને સાધન વિશે વિચારતા હોવાથી એમની વિચારશક્તિ અને યાદશક્તિમાં વધારો થાય છે. લાસ્ટ, અશક્ય લાગતા અનુભવો આપવા. તો જે અનુભવો સમય અને સ્થળની મર્યાદાઓને કારણે શાળામાં આપવા અશક્ય લાગતા હોય એવા પ્રત્યક્ષ અનુભવો દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા આપી શકાય છે. નેક્સ્ટ, પછાત બાળકો પર સારી અસર. તો શિક્ષણ કાર્યમાં સાધનોના ઉપયોગથી નબળા અને પછાત બાળકોની શીખવાની ગતિમાં વધારો થાય છે અને એમનો રસ જળવાઈ રહે છે. નેક્સ્ટ પ્રશ્ન, વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા શૈક્ષણિક સાધનોની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા અને વિદ્યાર્થીઓને સારા અનુભવો પૂરા પાડવા શૈક્ષણિક સાધનોની પસંદગી કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. જેમાં સૌથી પહેલાં વિદ્યાર્થીઓની માનસિક કક્ષા. તો શૈક્ષણિક સાધનોની પસંદગી વખતે વિદ્યાર્થીઓ કઈ કક્ષાના છે એની માનસિક કક્ષાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. બીજું, આકર્ષક અને રસ વૃત્તિને ઉત્તેજે એવા સાધનો એવા પસંદ કરવા જોઈએ જે વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચે, વધુ આકર્ષક હોય, એમને રસ પડે, એમની રસવૃત્તિને ઉત્તેજિત કરે એવા હોવા જોઈએ. નંબર 3, વિષય વસ્તુ સાથે સુસંગત અને સ્પષ્ટતા કરે એવા. તો સાધનો સામાજિક વિજ્ઞાનના વિષય વસ્તુ સાથે સુસંગત હોવા જોઈએ અને એમાં મૂકેલી માહિતી સ્પષ્ટ, ટૂંકી અને ભૂલ વગરની હોવી જોઈએ. આગળ નેક્સ્ટ, હેતુઓની સિદ્ધિમાં મદદરૂપ બને એવા. તો સામાજિક વિજ્ઞાન શિક્ષણના હેતુઓની સિદ્ધિ કરવામાં મદદરૂપ બને અને જરૂરી માહિતીનો સમાવેશ થતો હોય એવા જ સાધનો લેવા જોઈએ. નેક્સ્ટ, ટકાઉપણું અને વર્ગ વ્યવસ્થા. પસંદ કરેલા સાધનો વર્ગ વ્યવસ્થાને અનુરૂપ હોવા જોઈએ અને વધુ સમય માટે ટકી શકે એવા ટકાઉ હોવા જોઈએ. સાધનો માત્ર મનોરંજન માટે નથી,
પરંતુ શિક્ષણ કાર્યને સરળ, વાસ્તવિક, જીવંત અને પ્રત્યક્ષ અનુભવ પૂરા પાડે એવા હોવા જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાનના શિક્ષણમાં નકશાની ઉપયોગિતા સમજાવો. તો નકશા એ સામાજિક વિજ્ઞાનના શિક્ષણ માટે અત્યંત મહત્વનું સાધન છે. એની ઉપયોગિતા નીચે મુજબ વર્ણવી શકાય. વિષય વસ્તુની સ્પષ્ટ સમજ. નકશાના આધારે વિષય વસ્તુની સ્પષ્ટ સમજ મેળવી શકાય છે. દાખલા તરીકે જમીન, ખેતીના પાક કે વેપાર અંગેની માહિતી સરળતાથી જાણી શકાય છે. કૌશલ્યોનો વિકાસ. નકશાના આધારે વિદ્યાર્થીઓમાં નકશા વાંચન, નકશા પૂરણી, નકશા દોરવા અને નકશાનું અર્થઘટન કરવા જેવા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય છે. નેક્સ્ટ છે ભૌગોલિક અને સ્થળની માહિતીનો ખ્યાલ. પૃથ્વી પરના સાગરો, નદીઓ, પર્વતો, મેદાનો, રણ પ્રદેશો અને વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની ચોક્કસ માહિતી અને ખ્યાલ નકશા દ્વારા આવે છે. આગળ છે આર્થિક વિકાસની માહિતી. નકશા દ્વારા દેશમાં કયા ક્ષેત્રમાં કેટલો આર્થિક વિકાસ થયો છે અને આર્થિક વિકાસના પરિબળો કયા છે એ સ્પષ્ટ કરી શકાય છે. નેક્સ્ટ તુલનાત્મક સમજ. તો વિદ્યાર્થીઓ નકશાના આધારે વિવિધ પ્રદેશો અને દેશોના વર્તમાન અને ભૂતકાલીન બનાવોનો પરિચય મેળવીને તુલનાત્મક એટલે કે કમ્પેરિઝનનો સંબંધ સમજે છે. નેક્સ્ટ વિશેષ ઉપયોગ. આંતરરાષ્ટ્રીય બનાવો, વર્તમાનપત્રોના સમાચારોની સમજ મેળવવા, લશ્કરી આયોજન કરવા કે બે સ્થળ વચ્ચેનું અંતર જાણવા માટે નકશો અવશ્ય ઉપયોગી બને છે. હવે નેક્સ્ટ પ્રશ્ન આવે છે ચાર્ટ્સ વિશેનો. કે વર્ગખંડ શિક્ષણમાં ચાર્ટ્સનો અર્થ આપી ચાર્ટ્સની ઉપયોગથી થતા લાભ, ફાયદા કે મહત્વ જણાવો. અથવા તો ચાર્ટ એક શિક્ષક તરીકે શા માટે વર્ગમાં એનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી પહેલાં ચાર્ટનો અર્થ. તો વિષયના મુખ્ય વિચારો કે હકીકતો વચ્ચેના સંબંધને વ્યવસ્થિત દ્રશ્ય સ્વરૂપે જોવા માટે રેખા, ચિત્ર અને શબ્દના સમન્વયી માધ્યમને ચાર્ટ કહી શકાય. ચાર્ટ્સના ઉપયોગ આ મુજબ છે. સૌથી પહેલાં ધ્યાન કેન્દ્રિત કરવા અને રસ જાળવવા. તો આકર્ષક રંગો અને પ્રતીકોવાળા ચાર્ટ વર્ગ શિક્ષણમાં વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવામાં ઉપયોગી બને છે અને શિક્ષણ કાર્ય રસપ્રદ બનાવે છે. આગળ સમયની બચત અને ક્રમિક રજૂઆત. ઓછા સમયમાં વધુ માહિતી ટૂંકાણમાં રજૂ કરી શકાતી હોવાથી આમાં સમયની બચત થાય છે અને મુદ્દાની સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક રજૂઆત થઈ શકે છે. નેક્સ્ટ અમૂર્ત ખ્યાલોનું સ્પષ્ટીકરણ. તો જે બાબતો સમજવી મુશ્કેલ છે એવા અમૂર્ત ખ્યાલો અને વિચારોને મૂર્ત સ્વરૂપે ચાર્ટ દ્વારા રજૂ કરીને સ્પષ્ટીકરણ કરવામાં સરળતા રહે છે. આગળ વિચાર શક્તિનો વિકાસ. ચાર્ટનું નિરીક્ષણ કરવાથી વિદ્યાર્થીઓને નવા વિચારો આવે છે જેનાથી એમની વિચાર શક્તિનો અને અર્થગ્રહણ શક્તિનો વિકાસ થાય છે. નેક્સ્ટ તુલનાત્મક શક્તિ વધે છે. તો ચાર્ટના ઉપયોગથી વિદ્યાર્થીઓની તુલનાત્મક શક્તિ વધે છે. દાખલા તરીકે આયાત, નિકાસ અને વેપારની માહિતી સરળતાથી ચાર્ટ દ્વારા સરખાવી શકાય છે. લાસ્ટ પ્રશ્નોત્તરી રસપ્રદ બને છે. સામાજિક વિજ્ઞાનમાં માહિતી સમજવી થોડી મુશ્કેલ હોય છે પરંતુ ચાર્ટના આધારે વિદ્યાર્થીઓ અવલોકન કરીને શિક્ષકના પ્રશ્નોના જવાબ આપી શકે છે જેના લીધે પ્રશ્નોત્તરી રસપ્રદ બને છે. નેક્સ્ટ પ્રશ્ન. વર્ગખંડમાં નકશા કે ચાર્ટનો ઉપયોગ કરતી વખતે એક શિક્ષક તરીકે ધ્યાનમાં રાખવાની બાબતો. તો એક આદર્શ શિક્ષક તરીકે વર્ગખંડ વ્યવહારને વધુ અસરકારક બનાવવા માટે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. સૌથી પહેલાં નકશાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો એમાં નંબર 1 સ્પષ્ટતા અને આધુનિકતા. તો નકશાની વિગતો વિદ્યાર્થીઓ સ્પષ્ટ રીતે અને સરળતાથી વાંચી શકે એવી હોવી જોઈએ તેમજ એમાં આપેલી માહિતી સાચી, સ્પષ્ટ અને ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ એ અપડેટ થયેલી હોવી જોઈએ, આધુનિક હોવી જોઈએ. નંબર 2 એકમને અનુરૂપ અને મર્યાદિત વિગતો. નકશાની પસંદગી ભણાવવામાં આવતા એકમને અનુરૂપ હોવી જોઈએ અને ગૂંચવાડો ટાળવા નકશામાં દર્શાવેલ વિગતો મર્યાદિત હોવી જોઈએ, સંક્ષિપ્ત હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. નેક્સ્ટ રંગો અને ભાષા.
નકશામાં પ્રમાણિત રંગોનો ઉપયોગ થયેલ હોવો જોઈએ અને લખાણની ભાષા સ્થાનિક સ્થળને અનુરૂપ હોવી જોઈએ. નેક્સ્ટ, યોગ્ય ગોઠવણી અને સાધનોનો ઉપયોગ. તો વર્ગમાં નકશો બધા જ વિદ્યાર્થીઓ સરળતાથી જોઈ શકે એ રીતે લટકાવવાની વ્યવસ્થા હોવી જોઈએ અને જ્યારે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે જ તેને લટકાવવો જોઈએ. નકશામાં ચોક્કસ વિગતો દર્શાવવા માટે પોઇન્ટરનો ઉપયોગ અચૂક કરવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, વિદ્યાર્થીઓની ભાગીદારી અને ચકાસણી. નકશાના ઉપયોગ વખતે વિદ્યાર્થીઓની ભાગીદારી વધે એવા પ્રયત્નો કરવા જોઈએ અને નકશામાં દર્શાવેલા જૂના અને નવા નામો અંગે અગાઉથી ચકાસણી કરી લેવી જોઈએ. લાસ્ટ, સાચવણી. નકશા ટકાઉ હોવા જોઈએ, જેમ કે લેમિનેશન કરેલા કે પ્લાસ્ટિક કોટેડ, અને તેને યોગ્ય રીતે સુરક્ષિત રાખવા જોઈએ.